ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે કરણી સેના દ્વારા તળાજા મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભાવનગર નજીકના બુદેલ ગામના ભવાનીસિંહ મોરી વિરુદ્ધ થોડા દિવસો પહેલા એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને લઈને આજે તળાજા મામલતદાર તેમજ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં આક્ષેપો સાથે જણાવવામાં આવ્યું હતું કે ભવાનીસિંહ મોરી આવી રહ્યા હતા તે સમયે ટોપ 3 નજીક ભવાનીસિંહ મોરીને ખાનગી વાહનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ દ્વારા બિનકાયદેસર રીતે લઈ જવામાં આવ્યા હતા અને અહીં મોટી સંખ્યામાં કાર્યકરો આવી જતા તેમને છોડી દેવામાં આવ્યા હતા, જે બાબતે કોઈપણ ગુનો કરેલ ન હોય તેમ છતાં પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભવાનીસિંહ મોરીને લઈ જવામાં આવેલ હોય તેવા આક્ષેપ આજે મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરો દ્વારા તળાજા મામલતદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરી પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ, ભાવનગર.